પપ્પાની એનિવર્સરી જો કે ઓહો પપ્પાની એમટી આવી કે તમે છોકરા કેમ છોકરાઓ મગજ વધારે હોય જો ખબર નહીં ડિસ્પ્લે જોવો છે કે ડિસ્પ્લે વાળીને જોવો છે ડિસ્પ્લે ઈ જશે અલ્યા છે બરાબર આ મટકો ખાશે ને અને આ બી મટકો એવરીવન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 8 અને જસ્ટ આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે આજે છે મમ્મી પપ્પાની એનિવર્સરી જો કે અમે લોકોએ સવારે વિશ કરી લીધું બટ થયું તો એવું કે મેં ગઈકાલે એક ઓફર નાખી હતી આપણા શોપ માટે વસ્ત્રકાયામાં જેનો બહુ જ એટલે બહુ જોરદાર રિસ્પોન્સ મળ્યો છે આજે ફૂલ ડે અમે લોકો બિલકુલ ફ્રી નથી થયા 6:30 હું ઘરે આવીને એટલી જોરદારની થાકી હતી કે પડ્યા ભેગી સૂઈ ગઈ જસ્ટ ઊંઘીને ઉઠી છું અને અત્યારે અમે લોકો બધા જઈ રહ્યા છે ડિનર ઉપર અમારા નિકોલમાં ફેમસ છે ઓનલી ઢોસા ત્યાં આગળ અને નિશુભાઈ અત્યારે છે ને બહુ જ મસ્તી કરી રહ્યા છે પાછળ અને ગાઈઝ જે આજે એને કપડાં પહેર્યા છે ને એના બર્થડેના દિવસ પહેરાવાના હતા બટ જેમ મેં કીધું હતું કે વોમિટિંગ ને એવું બધું હતું એટલે એને જીન્સ નહોતું પહેરાવ્યું બટ આજે હું તમને એનો ફૂલ લુક બતાવું હેલો નિશિવ હેલો જય શ્રી કૃષ્ણ બધા એવું કહે છે નિશુ ગાંડો છે ને અહા હેલો જય શ્રી કૃષ્ણ ઊંઘ આવી રહી છે લાગે આજે શરદી જેવું થઈ ગયું છું હા ડબલ ઋતુ છે અને આજે બી નવો શર્ટ ટીકાઈ દીધો છે જે ખરેખર બહુ જ સારો લાગે છે બરાબર અને શું કહેશો કેવા લાગી રહ્યા બહુ મજા આવી એમ ઓકે મમ્મી પપ્પાની એનિવર્સરી હા એ છે મમ્મી પપ્પાની એનિવર્સરી સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે દર વર્ષ જેવું આ વખતે આપણે કંઈ સેલિબ્રેશન કર્યું નથી પંજાબી પણ પપ્પાની ઈચ્છા છે કે ઓનલી ઢોસામાં એમને બહુ ટાઈમથી ઈચ્છા છે ફાઇનલી આજે મેળ પડી હા ઘણી બધી વખત એમણે કીધું છે એટલે આજે જઈ રહ્યા છે વચ્ચે પ્લાનિંગ કર્યો તો પણ આઈ થિંક કંઈક તહેવાર કે એવું કંઈક હતું ઉત્તરાયણ પર પણ પછી આપણે કેન્સલ કર્યું બહુ જ ભીડ હોય હે ને હેલો જય શ્રી કૃષ્ણ શું કહેશો બસ જો તૈયાર થઈ ગયા છે જઈશું હવે હા ઓકે હે ને નિશુનો આજે શું બન્યું ગાજરનો હલ્લો હલ્લો બનાવ્યો બાપા કાલનો મંડી પડે તો બા ગાજરનો હલ્લો બરાબર કાલ સાંજે તાર પપ્પા મૂકવા ને આવતા વેત હજી તો એક્ટિવા ઉપરથી નીચે ને ઉતર્યો ને તોય કે બા ગાજરનો હલ્લો ગાજર લાઈ હા ગાજર લાઈ કે હા નિશિવ હાય જય શ્રી કૃષ્ણ જે અમાર નિશુન જય શ્રી કૃષ્ણ કે ને એટલે બાઇક ચલાવે છે અમાર નિશિવ ઓહો પપ્પાની એમટી આવી કે શું પપ્પા છોડા સેમ હતી ખબર છે આજ કલરની હે ને ચલો દોડાવો ઓહો નિશુ આપણે ક્યાં જઈએ છીએ અત્યારે એ નહીં પહેલા અત્યારે એને ક્યાં મારવું છે પહેલા તું કહેતો ખરા આજે આપણે ક્યાં જઈએ છીએ અત્યારે ઓનલી ઢોસા કે તો ખરા નિશુડા ફોર્મમાં આવી ગયો છું ભાઈ તું તો અલે આ નિકવા જો તો ક્યાંથી બાઇક કાઢે છે તમારે જેવું કર્યું આપણે ખબર એક વખત થાર ક્યાંથી ઉતારી હતી ડિવાઈડર ઉપર ચડાઈ હતી આ અખતરા કરવામાં કઈ ઓછો નહીં હા પણ જો તો ખરી હે પેલી બોટલની વચ્ચેથી કાઢશે ભાઈ હોશિયારી રહેવા દો જો હા બાઇક પપ્પાએ લઈ આલી છે તો બાઇકના પૂરેપૂરા પૈસા વસૂલ કરી દીધે બીજા કોઈ રમકડાના તો ભાઈએ પૈસા વસૂલ કર્યા નથી બરાબર શું કહેવું તમારું ગાડી લઈને આવ્યો તો ડ્રિફ્ટ વાળી એપી 2 દિવસ માંડ હતી મૂકી 2 દિવસ એની 24 કલાક એ નહીં રમ્યો ને રાત્રે પહેલા એની સાઈડ લાઈટ તોડ નાખી હા સાઈડ લાઈટ એક તોડ નાખી 24 કલાક એ નહીં રમ્યો અનાજો જોરથી ધડામ લઈને અનાજો તમારા પગ વચ્ચેથી કાઢવા ને આ શું નીસું બેટા પપ્પા શીખવાડે તને એમ નથી રમવું હા કરાવે છે ને હાથી હા એનાથી તો કે હા યસ અલે નીસુ આ બાઈક વાળો ગાંડો થઈ ગયો કે શું ચક્કર આવા ચક્કર હોય તને ક્યાંથી ખબર તેને ઊભો રાખ્યો તને કેમ નહીં ખબર તને ચક્કર પાછા ચક્કર લાયા ઓલે બાપલે જો જાતે ચક્કર લાવી ગયા કોને ચક્કર અપાયા ત્યાં ઊભી રાખી બેટા ચક્કર આવે તો આટલું બધું ગોળ ફેરવાય નિશુન કેવા ચક્કર આવ્યા હતા તને ખબર પડે ચક્કરમાં હું તો 7મા ધોરણમાં આવી ત્યાં સુધી મને ખબર નથી પડતી કે ચક્કર શેને કહેવાય તમને પડતી હતી મને તો નથી પડતી હું તો 7મામાં આવીને મને કંઈ થયું હતું સ્કૂલમાં હતી મને ચક્કર આવે ને ત્યારે પહેલી વાર ખબર પડી કે છોકરી અમે છોકરા કેમ છોકરાઓ મગજ વધારે હોય એટલે
એટલે તું છોકરી હતી એમ. એટલે આપણા મગજ ના હોય એનો મતલબ એ એટલે તમારી જોડે છે ને એટલે ટ્યુબલાઇટ રજીસ્ટર લાઈટ ના થઈ. મને ના ખબર પડી ચક્કર એટલે તેવું બોલે કે 7મા સુધી તને ખબર નથી પડતી, અમને પડતી હતી 7મા સુધી ખબર કે આને ચક્કર કહેવાય એમ. એમ નહીં કોઈ દિવસ આયા હોય તો આપણને ખબર પડે ને એમ કહું છું. હા. ચક્કર એવી ચક્કર ની ખબર પડે પણ ચક્કર ફીલ નતા થયા એવું ફીલ નહીં થયું કે એમ કહું છું. ડફોડ તમે સમજો મને કીધા વગર. હું આને એ જ કહું છું કે આને કેમ નહીં ખબર પડે કે ગોળ ગોળ ફરે એટલે ચક્કર કહેવાય. અરે હું એને કહેતો ને ઘણી વાર ગોળ ફરતા બેટા ચક્કર આવે, ગોળ ના ફરાય. ઓકે એટલા માટે કહે છે ડપ્પુ હારું. તું બી યાર શું કહી દે નીકુ તું મને હેરાન બહુ કરો છો હમણાંથી. તો કોને કરવું હેરાન? બાજુવાળાને કરવા જેવું હેરાન. અમારા ગાઈઝ અમારા શોપ આગળ બરાબર કોમ્પ્લેક્સમાં એક નવી સામે ડિસ્પ્લે લાગી છે. ખબર નહીં અમારા નિકેશ આવે ને એટલે ત્યાં જો ખબર નહીં ડિસ્પ્લે જોવો છે કે ડિસ્પ્લે વાળીને જોવો છે. ડિસ્પ્લે જોઈ ડિસ્પ્લે વાળીને જોતા હોય તો બી મને ખબર નહીં. બરાબર. અને ગાઈઝ આજે ખબર નહીં સવારે એક વાત યાદ આવી હતી તો એ વાતને લઈને હું થોડી ઘણી વાત કરું તમારી જોડે બરાબર કે એક ફ્રેન્ડ જોડે વાત થઈ હતી તો મતલબ બચ્ચાની વાત થઈ તો મારે તો 8મા મહિના પછી મારો નિશુ રહી ગયો હતો બરાબર એટલે એના ઉપર મને એક વાત યાદ આવી તો મને એણે એવું કીધું એમ મેં કીધું મારે તો 8 જ મહિના થયા હતા એમ તો કે તમારે ઓળખવામાં ક્યાં તમે તો કેટલા વર્ષોથી ઓળખો એટલે તમારા 8 મહિના તો કે સમાજના દ્રષ્ટિએથી 8 મહિના બરાબર બાકી તો તમે કેટલા 5-6 વર્ષથી એકબીજાને ઓળખતા તો ઓળખવા માટે ટાઈમ જોઈએ નહીં કે માણસને ઓળખવું પડે તો આપણે થોડો ટાઈમ લઈએ આવું તેવું બટ મને છે ને આની ઉપર બહુ વિશ્વાસ છે બહુ જ મેં છે ને એક શાયરી સાંભળી હતી બરાબર કે શિવજી જેવા હોય ને એવી એક લાઇન્સ હતી એમ કે મારા પતિ શિવજી જેવા છે કે પ્રેમ પણ એવો બરાબર ગુસ્સો પણ એવો શાંત પણ એવા એવું એટલે તમે પણ ભોળા તો નહીં તમે હા ભોળા તો નહીં એ નિશુ એ ગયો પત્યું તોટી જશે અલ્યા નહીં વળાવી નીકુ આના મને બીક લાગે છે નિશુ ગાડી વરાઈ બી આખી નિશુ ગાડી ના ચલાવાય નિશુ નો ભરાવો ને બેટા આમ ભરાવો યસ અત્યારથી જો ને ના હોય નું બધું એ ભરાય એ ભરાય અલે નિશુડા વાહ ભાઈ વાહ એનિવર્સરી મમ્મી થેન્ક યુ. દર વર્ષ જેવી આ વખતે સેલિબ્રેટ નહીં થઈ કેમ કે અમે લોકો બી ફ્રી નથી આ પપ્પા હેપી એનિવર્સરી. થેન્ક યુ બેટા. નવા ડ્રાઈવર છે બરાબર એટલે તમને આગળ બેસાડી દીધા છે ચલાવો તો આગળ જવા દો તો હું જોઉં પપ્પા જોજો એ ઘેર ને બેર પાડે અલ્યા નીસુ નહીં તું ફાસ્ટ ના ચલાવીશ મમ્મીને બેસાડવાની છે બ્રેક માર ઓય હોય બસ રોકી દો બેસી જા પાછળ બેસી જાઉં હેલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કર દો બધાના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગાઈઝ બધા એમ કહે છે ને કે કેમ નેહાની દેખાતી જો અત્યારે ઓર્ડરમાંથી જ આવી છે બરાબર એની પાસે બિલકુલ ટાઈમ નથી મોટા માણસો છે કહી દે મોટા માણસો છે એમ એવું કઈ નહીં હું તો આજે કેન્સલ થઈ જતી આ બાજુ ઓર્ડરમાં તમે એનું નક્કી કર્યું એટલે આવી ગઈ. ઓકે ચલો જમી લઈએ જાદુ મંતર અમાર નિશુ છે ને જાદુ કરે છે આ શું થયું હારી ગયો આ રહ્યું અલ્યા એ કઈ વાર તમને ઉલ્લુ બનાયા ક્યાં ખાયું પેલું પેપર નેપકિન લો ફેંકી દીધું કઈ વાંધો નહીં ચાલશે એમને એમ રમો હા બેટા એમને એમ રમો ચાલશે અલ્યા ગાઈઝ અહીંયા આવી ગયો છે પાણીપુરી પેપર કેસા લોગા મસ્ત લાગ્યો ને હા પાણીપુરી જેવો નહીં મમ્મીને લોકો ટ્રાય કરશે અમારા નિશુભાઈ તો અત્યારે ફોન લઈને બેસાડ્યા છે એમને બરાબર કેવો લાગ્યો અલગ લાગે પણ તમારો મટકા આવી ગયો છે બરાબર આ મટકો ખાશે નહીં અને આ બી મટકો જ છે જાડી નહીં આ મટકો છે હા તમારે જેવો આમના જેવો લે મારા જેવો થોડી તું મટકું જ છું ને નહીં મટકું નહીં તો શું છું તું પતલા મેં એવું નહીં કીધું પતલા જાડાની વાત નહીં કરી મેં મટકાની વાત કરી પતલા નહીં ઓકે જમીને થઈ ગયા છે ફ્રી આવી ગયા છે ઘરે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને ગાઈઝ હમણાંથી છે ને તમે લોકો જો રેગ્યુલર વ્લોગ જોતા હશો ને તો તમને લોકોને ખબર હશે કે અમે લોકો પહેલાં બધાના બર્થડે અને એનિવર્સરી સેલિબ્રેટ કરતા હતા અને જ્યારથી શોપ સ્ટાર્ટ કરી છે ને ત્યારથી અમને લોકોને ટાઈમ જ નથી મળતો બિલકુલ ટાઈમ નથી મળતો અને સાથે જ નિકેશને પણ હમણાં બહુ જ કામ હોય છે એટલે એ પણ ફ્રી નથી હોતા નિકેશનો બર્થડે અમારી એનિવર્સરી મારો બર્થડે અને આ નિશિવનો ખાલી સેલિબ્રેટ કર્યો એ પણ બહાર જઈને બાકી પહેલાં જેવો હવે કોઈ જ પ્લાનિંગ નથી થતો
આજે મમ્મી પપ્પાની એનિવર્સરી હતી. 32 વર્ષ એ લોકોના પૂરા થયા લગ્ન જીવનના. તો બહુ જ મોટી વાત છે. અત્યારનો જે જમાનો છે ને એમાં બહુ ઓછા લોકો છે કે જે લાંબો ટાઈમ સુધી ટકે છે, બટ પહેલાંની લવ સ્ટોરી એ તો કંઈક અલગ જ હોય. સો બસ ગાઈઝ, આજના વ્લોગમાં તમને લોકોને મજા આવી હશે. હોપ કે મજા આવી જશે, અને મજા આવી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.